સમાચારોની વાત કરીએ તો સોનાનો ભાવ 98,000 રૂપિયાને પાર જતા હવે સ્ત્રીઓના શણગાર પર હવે ખતરો મંડરાવવા લાગ્યો છે। સોનાની લાખેણી ચાલ કેવી રીતે ગુજરાતી પરિવારોને પ્રભાવિત કરી રહી છે તે ઝી24 કલાક પર જુઓ। અમારા રિપોર્ટર એક એવા પરિવારના ઘરે પહોંચ્યા છે જે ઘરમાં એક સાથે 4 પેઢીના સભ્યો રહે છે અને તેમણે સોનું જે ભાવે ખરીદ્યું હતું તે જોઈને તમે પણ ચોંકી ઉઠશો। અમદાવાદના સરસપુરમાં રહેતા પંડ્યા પરિવારના સૌથી મોટા સદસ્ય છે 95 વર્ષના પદ્મકાંત દાદા। ઝી24 કલાકના દર્શકોને જણાવતા કહ્યું કે તેમનો જન્મ થયો ત્યારે સોનાનો ભાવ માત્ર 18 રૂપિયા હતો અને પોતાના લગ્નમાં તેમણે 700 રૂપિયા તોલાના ભાવે સોનું ખરીદ્યું હતું। કેવી રીતે 18 રૂપિયાથી સોનાનો ભાવ 1 લાખ નજીક પહોંચી ગયો છે તેની આ કહાની છે। 18 રૂપિયાથી લઈને 70 રૂપિયાના ભાવે સોનું ખરીદીને સામાજિક વ્યવહારો સાચવનારા પદ્મકાંત દાદાએ જ્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈના લગ્ન કરાવ્યા ત્યારે તેમના લગ્નમાં 4,000 રૂપિયાના ભાવે સોનું ખરીદ્યું હતું। ધર્મેન્દ્રભાઈના પુત્ર પરમના લગ્ન થયા તો તેમણે 48,000 રૂપિયાના ભાવે સોનું ખરીદ્યું હતું અને પદ્મકાંત દાદાની પોત્રીના લગ્ન થયા ત્યારે 75,000 રૂપિયાના ભાવે સોનું ખરીદ્યું હતું। હવે ચોથી પેઢીના સંતાનોના લગ્ન થશે ત્યારે સોનું કયા ભાવે ખરીદવું પડશે તે વિચારીને જ તેઓ ચિંતામાં મુકાઈ જાય છે। પૌત્રના લગ્નમાં તેમણે 20 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું અને હવે તેમને લાગે છે કે પરપૌત્રના લગ્નમાં સોનું ખરીદવા માટે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા ભેગા કરવા પડશે। મારા જન્મ વખતે 18 રૂપિયાને 12 આના ભાવ હતો અને અમે 5 તોલા સોનું લીધું બોગીલાલ પાસેથી અને લગ્ન કર્યું 70 રૂપિયા। લગ્ન સમયે તો લગભગ સમજો ને આશરે 3,500-4 હજારની વચ્ચે ભાવ હતો અને અત્યારે તો છાપામાં વાંચી છે રોજ સોનું કંઈક નવી ને નવી સપાટી આમતું જાય છે અને હવે લગભગ લાખ સુધી પહોંચવા આવ્યું છે। એટલે અત્યારે એની જો વાત કરીશ તો આશરે 30 વર્ષ થયા પણ ખૂબ વધારે ભાવ છે। એ લગ્ન સમયનો જે ભાવ હતો એને અત્યારે તો બહુ જ મોટો તફાવત છે અને હવે સોનું ખરીદવું લગ્ન માટે પણ એક વિકટ પ્રશ્ન થઈ ચૂક્યો છે। આ મારા લગ્ન 1993માં થયા એટલે 92ના એન્ડમાં સમજો ને કે અમે સોનું અમારે તો બ્રાહ્મણોમાં બહુ ના હોય પણ તો પણ 5-7 તોલા જેટલું આપણે ખરીદતા હોઈએ। અમારા વખત તો બહુ ઓછો ભાવ હતો પણ મારા બાબા વખતથી અત્યાર સુધીમાં 3 ગણો ભાવ વધી ગયો છે એવું કહેવાય। એટલે મેરેજમાં હવે વિચારવું પડે મેં સોનું આપતા વખતે। તમારા વખતનો ભાવ ખબર શું હતો કે લગ્ન કયા વર્ષમાં થયા? અમારા 92માં ત્યારે શું હતું? 4,000। મારા લગ્નમાં 96માં થયા તો લગ્ન વખતે 5,000 જેવો સોનાનો ભાવ ચાલતો હતો। મારા ભત્રીજાના લગ્ન થયા 4 વર્ષ પહેલાં એટલે લગભગ મારા લગ્નને 20 વર્ષ થયા તો એ લગભગ 40-45 જેવો ભાવ ચાલતો। હમણાં મારી બેબીના લગ્ન થયા તે વખતે લગભગ 75-80 જેવો ભાવ એપ્રિલ। ની વાત કરીએ તો શણગાર સ્ત્રીનો જતો રહ્યો કહેવાય। પહેલાં અમે જોતા હતા તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એટલે બાને જોયેલા મમ્મીને જોયા એ પહેલાં ફ્રીલી સોનું પહેરી શકતા હતા ખરીદી શકતા હતા પણ અત્યારે એનું રિવર્સ થઈ ગયું છે કે સોનું એટલું વધી ગયું છે કે લઈને મૂકી દેવું પડે છે જેથી કરીને સ્ત્રીઓ પાસે શણગાર જતો રહ્યો પહેરવાનો જે મંગળસૂત્ર પહેર્યા આર્ટિફિશિયલનું વધારે વધી ગયું છે અત્યારે। દાદા વખતની તો વાત કરીએ તો લગભગ મારા ખ્યાલથી 1955-60ની આજુબાજુનો ભાવ તો અત્યારે તો માન્યામાં ના આવે કદાચ એટલા ભાવમાં આજે 20 रुपये तो रूमाल पर नहीं मरता है। अभी मुझे क्या लग रहा है कि जब हमने लिया था और या जब हमारे जो मम्मी पापा है जब उनके सब शादी हुई थी जब तक मुझे पता है कि प्राइस ऑब्वियसली कम था एंड गोल्ड का प्राइस एज फार एज आई नो काफ़ी अभी इन्फ्लेट हो गया है और अभी लोगों को यही दिक्कत हो रहा है कि अभी अगर उनको शादी करनी है तो 2-3 बार सोचना पड़ेगा कि मैं गोल्ड ले लूँ या ना ले लूँ। દાદાના સમયની જે વાત મેં સાંભળી કે 18 રૂપિયા તેમના લગ્ન અને તેમના જન્મ સમયનો ભાવ 18 રૂપિયા અને છેલ્લે મેં મારા બેન અને ભાઈના લગ્ન જોયા 2 વર્ષ પહેલાંની વાત તો તે સમયે લગભગ 50,000ની રેન્જ ચાલતી હતી તોલાની અને આજે લગભગ લાખ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્યો છે। તો 90,000નો ભાવથી 98,800નો ભાવ હતા માત્ર ને માત્ર 6 થી 7 દિવસ લાગ્યા છે કારણ કે વર્લ્ડ ઇકોનોમીમાં જોવા જઈએ તો $31 સીધા આજે $3300 અમને જોવા મળી રહ્યા છે। બજાર ઉપર અસર શું છે? ખરીદીનો માહોલ કેવો? બજાર ઉપર અસર એવી છે કે આજે ગ્રાહક દ્વારા આ ભાવ પચી રહ્યો નથી। ગ્રાહકને હવે થોભો અને રાહ જોવો નીતિ અપનાવી રહ્યા છે। જે લોકોએ 50 થી 60માં રોકાણ કર્યું છે તે લોકો આજે 98ના ભાવના વેચાણ કરી રહ્યા છે અને જે લોકોના ઘરે લગ્નની ખરીદી હોય તેઓ પણ આજે થોભો અને રાહ જોવો નીતિ અનુભવી રહ્યા છે।
કચ્છના ગાંધીધામમાં યોજાયો વૃંદાવન રાસ